હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુસફર ટુ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે 22 માર્ચ 2025ના રોજ લેવાયેલ છે એમના પેપર સોલ્યુશન વિશે, જે ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રોએ આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો, વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આગળની એક્ઝામનું નોટિફિકેશન પણ આપણને મળતું રહે. હવે સીઈટીની એક્ઝામની અંદર આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે પરીક્ષાની અંદર કયા પ્રશ્નો કેટલા વેઇટેજના હશે, તો 30 તાર્કિક ક્ષમતા, 30 ગણિત, 20 ગુજરાતી, 20 પર્યાવરણ, 10 હિન્દી અને 10 અંગ્રેજી. આ રીતના જે છે એ પ્રશ્નો પૂછાયેલા હશે. તો જોઈએ આપણે પ્રશ્નોનું સોલ્યુશન. ફર્સ્ટ ક્વેશ્ચન 75, જે પ્રશ્નો જે છે એ તાર્કિક ક્ષમતાના છે. તો એની અંદર વાત કરીએ તો 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય. ચલો, આ એક બંધ આકૃતિ છે, એની અંદર કેટલા ખૂણા હશે? 1, 2, 3, 4 અને 5. અને 5 દિવાસળીનો ઉપયોગ કર્યો છે અને આકૃતિ બંધ છે, જેની અંદર ખૂણા કેટલા છે? તો 5. એટલે કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન કે ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો કોઈ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલી વાર હોય? ચાલો, કાટખૂણો બનવાનો છે આપણે. આ 12 અંક ઉપર એક ફિક્સ થઈ ગયો છે એક કાંટો. હવે બીજો કાંટો આપણે ફિક્સ કરવો હોય, કાં તો આપણે 9 ઉપર મૂકી શકીએ અને કાં તો 3 ઉપર મૂકી શકીએ. આ બે જ શક્યતા છે, બરાબર. હવે 6 ઉપર મૂકશું તો કાટખૂણો નહીં બને. અહીંયા આપણે કાટખૂણો 90નો ખૂણો બનાવવાનો છે. તો કેટલી શક્યતા બને છે સંજોગોની અંદર કાટખૂણો બનવાની? 2 શક્યતા. માટે ઓપ્શન ડી જે છે એ સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 77, બે આકૃતિ આપી છે, એની પરિમિતિ વિશે શું કહી શકાય? હવે આપણે વાત કરીએ પ્રમાણે કે પરિમિતિ એટલે કે બાજુઓના આકૃતિની બાજુના સરવાળો, બાજુની સંખ્યાનો સરવાળો. ઓકે, બંનેની બાજુ જો ચેક કરો તો અહીંયા કેટલી બાજુ થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એ આકૃતિની 12 બાજુ એટલે એની પરિમિતિ 12 થશે. અહીંયા કેટલી બાજુ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 બાજુ થશે આકૃતિ બીની. તો પરિમિતિ વિશે શું કહી શકાય? તો કે આકૃતિ એની પરિમિતિ વધુ ને આકૃતિ બીની પરિમિતિ ઓછી, આવું કહી શકીએ આપણે. બે આકૃતિ આપી હોય ત્યારે. તો ઓપ્શન એ આવશે કે એ આકૃતિની પરિમિતિ વધારે છે. ના ચેક કરો તો પણ ખબર પડી શકે કે બે બાજુઓ ઓછી છે આકૃતિ બીમાં, માટે આકૃતિ એની પરિમિતિ વધુ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 78, કે ચોરસ આકારના ચેસ બોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 આડી હરોળમાં હોય. ચલો, ચોરસ આકારના ચેસ બોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય. તો 5 ચોરસ સેમી ધરાવે છે, આડી હરોળની અંદર 8 છે અને ઊભીમાં 5. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? એટલે કેટલા ખાના થશે? 8 ગુણ્યા 8 એટલે 64 ખાના. અને એક ખાનાનું માપ શું છે? 5 ચોરસ સેમી. એટલે આપણે શું કરવાનું? 64 ગુણ્યા 5 કરવાનું. એક ખાનાનું માપ કેટલું થશે? 8 પંચા 40,
બરાબર. એવા એક ખાનાનું માપ 40, એવા કેટલા ખાના? 8 ગુણ્યા 8 વખત. એટલે કે ચોકે 16 અને 2 0, 1600 ચોરસ સેમી. એટલે ઓપ્શન એ સાચું થશે. ત્યારબાદના પ્રશ્ન નંબરની અંદર 9 ખાના આપ્યા છે. એની અંદર બટાકા, રીંગણ, ટામેટા, બટેટા, રીંગણ, ભીંડા, ટમેટા. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેડૂતને ખેતરમાં શાકભાજી રોપેલ છે. તો ખેડૂતે ટમેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો કેટલા કુલ ખાના કેટલા થાય એને છેદમાં મૂકી દેવાના. 9 ખાના. ટમેટા કેટલા ખાનાની અંદર છે? તો 3 ખાનાની અંદર. અને છેદ ઉડાડો તો 3 એકુ 3, 3 તેરી 9. તો કેટલા ભાગમાં રોપ્યા છે? 1/3. એટલે ઓપ્શન નંબર બી સાચો થશે. ત્યારબાદ જોઈએ તો પ્રશ્નની અંદર એક સમઘન પેટી આપી છે. આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? પેટી કેટલી છે? 2 મીટરની સમઘન છે. તેનું ઘનફળ કેટલું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 1 સેમીના કેટલા સમઘન સમાઈ શકે? 1 મીટર લંબાઈના કેટલા સમઘન સમાઈ શકે? 1 મીટર લંબાઈના સમઘનનું ઘનફળ શું થાય? 1 ગુણ્યા 1 ગુણ્યા 1, એટલે 1. અને જે આપણે આપ્યું છે સમઘન, એનું ઘનફળ શું થાય? તો કે 8 મીટર ઘન જે છે એનું ઘનફળ થશે. અને 1 મીટર લંબાઈના કેટલા બોક્સ સમાઈ શકે? તો એની અંદર 8 બોક્સ સમાઈ શકે. એટલે ઓપ્શન ડી જે છે એ સાચો થશે. ત્યારબાદનું જે છે ચિત્ર કંઈક આવું ગોળ આપ્યું છે. આ ચિત્રમાં કુલ ફૂલની 1/5 ભાગની પાંખડીઓ દર્શાવી છે. તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજુ કેટલી પાંદડીઓ દોરવી પડશે? શું છે? ફૂલની અંદર 1/5, એટલે કે ટોટલ 5 પાંદડીઓ હોય ફૂલની અંદર. 1 પાંદડી આપી છે. તો પૂર્ણ કરવા કેટલા પાંદની આપણે જરૂર પડે? હજી કેટલા પાંદડીઓ દોરશું તો ફૂલ પૂર્ણ થશે? તો 4. એટલે કે ઓપ્શન નંબર બી. 4 પાંદડીઓ એડ કરશો તો આખું ફૂલ જે છે એ પૂર્ણ થશે. ત્યારબાદ પ્રશ્નની અંદર નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા તો સીધેથી ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તે જ રહેશે? ડાબીથી જમણી વાંચો અને આને બદલી નાખો તો એની એ જ સંખ્યા રહેશે. બીની વાત કરીએ ને તો 11 55 છે. તો શું થઈ જાય? 55 11, એટલે એની એ રહેતી નથી. સેમ સીની અંદર પણ એની એ નહીં રહે. ડીની અંદર 15 11 છે. 11 51 થઈ જશે. એ ઓપ્શન એવો છે કે જેને ડાબીથી જમણી લખો કે જમણીથી ડાબી લખો, એઝ ઇટ ઇઝ રહેશે. એટલે ઓપ્શન નંબર એ જે છે એ સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન છે 108. આલેખ પત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે? આલેખ પત્રમાં દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે? કેટલું થાય? ક્ષેત્રફળ કેટલું થાય? તો કેટલા ચોરસ આપ્યા છે આલેખ પત્રની અંદર? એ જે ડાર્ક ભાગ છે ને એની વાત કરી છે એ આલેખની. તો 4 ચોરસ આખા છે. 4, અહીંયા ઉપર 2 અડધા છે. એટલે 1 એ પ્લસ એવી રીતે ચારે બાજુ +1 કરવાના. તો 4 + 4 8 ચોરસ એકમ જે આલેખ પત્ર દોરેલું છે ને એનું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 109ની અંદર જે છે આકૃતિ ક્રમ અનુસાર કઈ આકૃતિ આવી શકે? અહીંયા નીચે ઉપર નીચે. તો બીજા નંબરની આકૃતિ કઈ છે? ડી. એની સાથે કઈ આકૃતિ સુસંગત થાય છે? તો ડી. એટલે ઓપ્શન ડી જે છે એ સાચો થશે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો
અહીંયા આપણને પ્રશ્ન નંબર 110ની અંદર જે પહેલી આકૃતિ છે ને એની અંદર 5 પતંગ જે છે, પહેલી જે આકૃતિ છે એ 5 પતંગ દર્શાવે છે, જ્યારે બીજું ચોરસ જે છે એ ચોરસ 3 પતંગ દર્શાવે છે. તો આપણને જે આકૃતિ આપી છે એની અંદર કુલ કેટલા પતંગ થશે? તો પહેલી આકૃતિની અંદર 5 પતંગ વત્તા 5 પતંગ વત્તા 5 પતંગ વત્તા જે ચોરસ છે એના 3 પતંગ, એટલે કે 5 તેરી 15 ને 3 18 પતંગ નિર્દેશ કરે છે. એટલે ઓપ્શન બી જે છે એ સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 111 કે નીચેના પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા 180 અંશ મૂળ શબ્દ જ વંચાય છે? હવે અહીંયા જોઈએ SMIWS, એસને 180 બદલી નાખીએ તો એસનો એસ જ રહે, એમ શું થઈ જશે? ડબલ્યુ, આઈ જ રહેશે, ડબલ્યુ શું થશે? એમ, એસ જ રહેશે. એટલે કયા શબ્દને અડધો આંટો ફેરવતા 180 શબ્દ ફેરવતા મૂળ શબ્દનો મૂળ જ શબ્દ રહે છે. તો એ જે છે ઓપ્શન બી જે છે સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 112 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? 36 કઈ સંખ્યાનો ગુણક નથી? 4 એ ઓપ્શન જોઈએ તો 4 તેરી 12 તેરી 36, ઓપ્શન બી જોઈએ તો 6 તેરી 18 દુ 36, પરંતુ ઓપ્શન સી જોવો તો 3 દુ 6 પંચા 30 થશે. એટલે ઓપ્શન સી નહીં આવી શકે. ઓપ્શન ડી 9 દુ 18 દુ 36, એટલે ઓપ્શન ડી પણ પોસિબલ છે. ઓપ્શન સી જે છે એ પોસિબલ નથી. માટે પ્રશ્ન નંબર 112માં ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 113 જોઈએ તો 63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી, એટલે કે એકમ અને દશકના અંકને બદલી નાખો તો 63 નો 36 થઈ જાય. જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરો, કઈ સંખ્યા મળે? તો 99 મળશે. 36 વત્તા 63 એટલે 99, ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ 114 પ્રશ્ન નંબર કે 115.6 સેન્ટીમીટરને મિલીમીટરમાં બદલવા શું થાય? તો અહીંયા છેદમાં 10 આવે અને અહીંયા મિલીમીટરમાં બદલવા હોય તો 10 વડે ગુણવા પડે. આ પોઈન્ટ નીકળી જાય. 156ના છેદમાં 10 ગુણ્યા 10, 10 10 કેન્સલ આઉટ તો મળશે 156, એટલે ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 115 મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? ઘર જે અહીંયા છે, શાળામાં જવું છે તો કઈ દિશામાં ચાલવું પડશે? આ દિશા થાય, અને આ દિશા કઈ થાય? તો મહેશે ઘરથી નીકળવા પહેલાં ઉત્તર દિશામાં જવું, પછી પૂર્વ દિશામાં, પછી ઉત્તર દિશામાં. આવું છે, ઉત્તર, પૂર્વ અને ઉત્તર. ઘરથી શાળાએ જવા એટલે પહેલાં તો ઘરથી ઉપર ઘરથી નીકળીએ તો ઉત્તર આવે, પછી અહીંયા પૂર્વ આવે, પછી પાછું શું આવશે? ઉત્તર, ઉત્તર પછી પાછું પૂર્વ, પૂર્વ પછી પાછું ઉત્તર, એટલે ઓપ્શન એ જે છે સાચો થશે. અહીંયા જે ડાયરેક્શન આપી છે એ ડાયરેક્શનમાં ચાલશું તો ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 જયદીપે ડઝન કેળા ખરીદ્યા. આ વાક્યમાં કયું પદ વિશેષણ છે? વધારાનો જે અર્થ દર્શાવે એને વિશેષણ કહેવાય. જયદીપે કેળા ખરીદ્યા તો પણ વાક્ય બને છે. જયદીપે ડઝન કેળા ખરીદ્યા તો પણ વાક્ય બને છે. તો વધારાનું શું દર્શાવે છે? ડઝન. તો ડઝન જે છે એ આપણો સાચો ઓપ્શન થશે, ઓપ્શન નંબર બી. એના પછી પ્રશ્ન નંબર 27 કે નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? જાનકી, વિશ્વામિત્ર, સુપંખા કે ગાંધારી? તો ગાંધારી જે છે એ રામાયણનું પાત્ર નથી. આપણે ધોરણ 5ની અંદર મારે પણ આવો ભાઈ હોય, એટલે ગુજરાતીના પ્રશ્નોની અંદરથી આવી શકે પ્રશ્નો. પ્રશ્ન નંબર 28 બાળક શાંતિથી ઊંઘી ગયું. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે?
બાળક શાંતિથી ઊંઘી ગયું. ઊંઘવું એ ક્રિયા છે, પણ ક્રિયાનું વિશેષણ શું છે? તો શાંતિથી. બાળક ઊંઘી ગયું, બાળક શાંતિથી ઊંઘી ગયું, માટે શાંતિથી જે છે એ ક્રિયા વિશેષણ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29. મેં નવું કેલેન્ડર લીધું, ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું. મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું, એટલે ઓપ્શન નંબર એ જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 જોઈએ તો વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? દીકરા દાદાને વંદન કર. તો એની અંદર યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો નથી, એટલે કે ઓપ્શન નંબર એ જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 કે ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તો ગુજરાતમાં તાપી, નર્મદા, તાપી સુરતમાં, નર્મદા ભરૂચમાં, મચ્છુ મોરબીમાં, વિશ્વામિત્રી વડોદરામાં. ચાલો, કઈ કઈ નદી છે? ઓપ્શન નંબર એ જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 જોઈએ તો જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો પોલીસ દ્વારા થવું જોઈએ. ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 54. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો કે ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે, એટલે ઓપ્શન એ સાચો થશે. આ જે છે અશોકભાઈ વાળું, અહીં આપણે જોઈ શકીએ છીએ ફકરા પરથી પ્રશ્નો છે, તો એક વખત આપણે ફકરો વાંચી લઈએ કે અશોકભાઈને પ્રયાગરાજમાં ભરેલા મહાકુંભમાં જવાની ખૂબ જ ઈચ્છા હતી. પોતે જાય એટલું જ નહીં, પરિવારના બધા સભ્યો પણ મહાકુંભમાં સંગમ સ્નાન કરે એ માટે એ છેલ્લા એકાદ મહિનાથી આયોજન કરતા હતા. આ જ સમયગાળા દરમિયાન બટાટાની સિઝન હતી. 70 વીઘા જમીનમાંથી બટાટા કાઢવાના નાની સૂની વાત ન હતી. ખેતરમાં સતત ઘરના વ્યક્તિની હાજરી અનિવાર્ય હતી, પણ અશોકભાઈ જેનું નામ બંને કામ સુપેરે પાર પાડ્યા, એટલે કે બંને કામ સરખી રીતે કામ પૂરા કર્યા. પહેલા ફેરામાં પત્ની અને એક દીકરા વહુને લઈને જાતે મહાકુંભ ગયા, બીજા ફેરામાં ભાઈ ભાભીને મોકલ્યા અને ત્રીજા ફેરામાં બીજા દીકરા અને એની વહુને મોકલ્યા અને બટાકા કાઢવાનું કામ પણ ચાલુ જ રાખ્યું. એક સાથે 6 ટ્રેક્ટર ભાડે કર્યા, 125 જેટલા ખેત મજૂર રાખ્યા, 70 વીઘા ચોખ્ખા પણ કર્યા અને બટાકા બજારમાં પણ પહોંચાડી દીધા. મહાકુંભને સંપન્ન થવામાં હજુ 6 દિવસની વાર છે. ચાલો, હવે આપણે પ્રશ્નોની વાત કરીએ. પ્રશ્નો નંબર 51 થી 55. તો પ્રશ્ન નંબર 51. અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો કે પરિવારને સંગમ સ્નાન કરાવ્યું અને બટાકા કાઢવાનું, એટલે ઓપ્શન એ જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 52. ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? કારણ કે બટાકા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિ હાજર રહેવું પડે એમ હતું, તેથી, એટલે ઓપ્શન બી આવશે જવાબમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 53. અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો કે એ સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને રહેતા હતા, માટે એમને બટાકાનું કામ પણ થઈ ગયું અને મહાકુંભનું સ્નાન પણ થઈ ગયું. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 54. તો અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો કે એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે, માટે જે છે એ અશોકભાઈએ 2 કામ કર્યા. ખેડૂતનું કામ પણ નિભાવ્યું અને ધાર્મિક હતા, માટે કુંભ મેળાની અંદર સ્નાન પણ કર્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 55. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો કે એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે, એટલે માટે એને એક જોડે 2 કામ પૂર્ણ કર્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 56. કે નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વાપર્યું?
નીચેના પૈકી કયા વાક્યની અંદર લોચો મારવો એ સાચી રીતે નથી વપરાયું? તો કે મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે, નક્કી રાજુભાઈએ કોઈક લોચો માર્યો લાગે છે. એ સાચી રીતે ઉપયોગ કર્યો નથી, એટલે ઓપ્શનની અંદર ઓપ્શન ડી આવશે સાચો. ત્યારબાદ પ્રશ્ન નંબર 57, કારણ કેનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. તો મીનુ શાળામાં નથી આવી કારણ કે તે બીમાર છે, એ સાચું છે. એના પછી છે પ્રશ્ન નંબર 58, એણે લાગલું જ એટલે કે સીધું જ સાંભળી લીધું, હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? તો એણે સામેની વાતનો ઇનકાર કર્યો, હું નહીં જાઉં, એવો ભાવ વાક્યમાં દર્શાવે છે. ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 59, હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા. આ પંક્તિમાં વપરાયેલ કાતરિયું શબ્દનો અર્થ શું છે? બાળક મિત્રોએ આ જે કાવ્યનું ગાન સરસ રીતે શાળામાં કર્યું હશે ત્યારે કાતરિયું એટલે મતલબ શું થશે? તો છેક છાપરાની નીચેનો મેળો, છાપરાનો નીચેનો મેળો એટલે કાતરિયું થશે, કોતર જે થાય એ. ને પછી પ્રશ્ન, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? પેઠે, રીતે અને માફક. આની પેઠે, એની રીતે અને એની માફક આ બધા શબ્દ એક છે, પણ એના થકી એ શબ્દ અલગ છે. ત્યારબાદ ઇંગ્લિશના પ્રશ્નો છે. પ્રશ્નો નંબર 61, કે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ કેટરપિલર. CATRPALLAR, એટલે ઓપ્શન નંબર બી સાચો થશે, કેટરપિલરનો સ્પેલિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 62, પ્યુલર ઓફ બટરફ્લાય ઇઝ. બટરફ્લાયનું બહુવચન. તો વાય નીકળી જાય ને એની બદલે IES આવી જાય, એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 63, સિલેક્ટ ધ ઓડ વર્ડ. અલગ પડતો વર્ડ મેળવો. ખોખો, કબડ્ડી, ફૂટબોલ આ બધી આઉટડોર ગેમ છે, જ્યારે ચેસ જે છે એ ઇન્ડોર ગેમ છે, એટલે ઓપ્શન સી જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 64, આઈ હેવ સીન યુ સમવેર. ડુ આઈ નો યુ. મેં તમને કંઈક જોયા છે, શું તમે મને ઓળખો છો? એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 65, આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ ફોર આઈ ફીલ અનવેલ. હું કશું ખાતી નથી મોર્નિંગમાં, એટલે કે સવારમાં, કારણ કે બીકોઝ આઈ ફીલ અનવેલ, એટલે અહીંયા આવશે ઓપ્શન એ સાચો થશે. સિન્સ મોર્નિંગ બીકોઝ આઈ ફીલ અનવેલ, એટલે કે સારું ફીલ ના થતું માટે મેં કશું સવારમાં ખાતી નથી. નેક્સ્ટ 66 ક્વેશ્ચન, વી છે એટલે આર આવશે. વી આર વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. ચાલુ વર્તમાનકાળ છે, વોચિંગ ક્રિયાપદ છે, તો વી જોડે આર આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 67, ખાલી જગ્યા, ડીડ ધ ફ્લાવર લવ ધ લિટલ ચિલ્ડ્રન. વેર ડીડ ધ ફ્લાવર લવ ધ લિટલ ચિલ્ડ્રન. ક્વેશ્ચન પૂછ્યો છે કે નાના બાળકોને ક્યારે પતંગિયાથી પ્રેમ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 ની અંદર આકૃતિ છે, તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે, કઈ સંખ્યા આવશે? તો અહીંયા જોઈ શકાય એવું છે 1 2 3 4 5 અને અહીંયા 11 છે. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવી શકે? તો 7 આવી શકે. 1 2 3 પછી 5
અહીંયા જોઈ શકીએ તો 1માં 2 ઉમેરશું તો 3 થશે, 2માં 3 ઉમેરશો તો 5 થશે, 3માં 1 ઉમેરો તો 4 થાય. અહીંયા એવી સંખ્યા કઈ આવશે કે જેની અંદર 4 ઉમેરશું તો 11 થશે, 7માં 4 ઉમેરીએ તો 11 થાય. આ રીતે જે સંખ્યા આપી છે એની અંદર એડ કરવાનું જેથી એની સામેની સંખ્યા મળે. એટલે ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો 7 આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નંબર 96 કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો શબ્દ કયો અંક આવશે. બરાબર છે. તો અહીંયા જોઈ શકાય એવું છે કે આ નંબર જોઈએ તો 4માં 2 ઉમેરો તો 6માં 2 ઉમેરો તો 8, 8માં એટલે 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8 અને 2 છક 12 આવું જોવા મળે છે. અહીંયા જે છે 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ અને 6નો વર્ગ. એટલે આ સુધી બધું વ્યવસ્થિત ચાલે છે, પણ અહીંયા 2 સ્ટેપ આગળ ચાલવાનું છે. જોયો અહીંયા 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 છક અહીંયા 6 વાળું આવી છે, 2 છક 12. અહીંયા 6 છે ને એ રોલ ભજવે છે. બરાબર. 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ અને 6નો વર્ગ, 5 સ્કીપ થઈ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં ન આવવું, વ્યવસ્થિત રીતે સોલ્વ કરવું. અહીંયા 2 દુ 4 ને 2નો વર્ગ, 3 દુ 6 ને 3નો વર્ગ, 4 દુ 8 ને 4નો વર્ગ, તો 6 દુ 12 અને 6નો વર્ગ. એટલે ક્વેશ્ચન માર્ક છે તો 6 સંખ્યા આવશે. કઈ સંખ્યા આવશે તો ઓપ્શન બી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 97ની અંદર જો 1 5 7 6 4 બરાબર ADM CJ અને 9 8 3 2 બરાબર XNTY હોય તો 9 4 2 7 3 1 માટે શું લખાય. જે વિદ્યાર્થી મિત્રોને મારા સંપર્કમાં છે એને મેં ખાસ સૂચના આપી હતી કે વિદ્યાર્થી મિત્રો પેપર આવે એટલે ક્વેશ્ચન પેપરની પાછળ તમને સેલ ખોલવાની ના પાડે એ પહેલાં ABCD લખી લેવી, જેથી કરીને તાર્કિક ક્ષમતાના પ્રશ્નો સોલ્વ કરવામાં તમને સરળતા રહે. હવે 1 બરાબર A છે, આપણે 9 જોઈએ, 9 બરાબર X અહીંથી ગોતવાના છે. બરાબર. 4 બરાબર J છે, 2 બરાબર Y છે, 7 બરાબર M છે, 3 બરાબર T છે, 1 બરાબર A છે. XJYMTA આવો ઓપ્શન કયો છે? સી. એટલે ઇઝી છે, આમાં નહીં જરૂર ABCD, પણ આગળ જરૂર પડશે. કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે જણાવો. ચાલો પહેલાં તો 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8 એટલે વચ્ચે 8 આવશે, ફિક્સ છે, બધામાં છે જ. હા છે. હવે A B C પછી D E F છોડી દેવાનો, G H I છોડી દેવાનો, J I J K એટલે ચોથા નંબર ઉપર આવશે J 8 K. ઓપ્શન સી સાચો થશે. ઓકે. ત્યારબાદ હવે અહીંયા આપણે ફકરો આગળ સોલ્વ કરી લીધો છે. પ્રશ્ન નંબર 50 સોલ્વ કરીએ તો આ ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેમી કરતાં વધુ હશે. ઓકે. તો આ નાના નાના બધા છે 1 સેમી કહીએ આપણે, બાકીના 1 સેમી કરતાં વધારે દેખાય છે એટલે 1 2 3 4. ઓપ્શન નંબર 4 સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 80 જોઈએ. હવે 1/2 બરાબર 2/4 એટલે છેદ ઉડાડશો એટલે 1/2 જ થઈ જશે કે. તો 16ના અડધા ઉપર મૂકી દેવાના, 8 8 દુ 16 એટલે જે આની બરાબર થાય. તો કયો જવાબ આવશે? ઓપ્શન ડી સાચો થશે. ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે? 8. 8 મૂકશો પછી એના છેદ ઉડાડશો તો 1/2 જવાબ આવી જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 81, નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? 100 ગ્રામના 4 વજનીય, 100 ગ્રામના 4 વજનીય લ્યો તો 400 ગ્રામ થાય. ઓપ્શન બી 150ના 3 વજનીય એટલે 450 ગ્રામ થાય. ઓપ્શન સી 200 ગ્રામના 2 વજનીય એટલે 400 ગ્રામ થાય. ઓપ્શન ડી 50 ગ્રામના 8 વજનીય એટલે 400 ગ્રામ થાય.
કયું વજન વધારે થાય? ઓપ્શન બી 150 ગ્રામના 3 વજનિયા. વજનિયા પર નહીં જવાનું, આપણે એનું જે માપ મળે છે એ ચેક કરવાનું, પછી એમાં કમ્પેરિઝન કરવાનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 82. 3625માં 6ની અને 2ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? 6ની સ્થાન કિંમત 600 થશે, 2ની સ્થાન કિંમત 20 થશે. આનો તફાવત જોઈએ છીએ 580. ઓપ્શન નંબર ડી જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 83. 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, એટલે કેટલા થાય? 1000 રૂપિયા જમા થાય દર મહિને. આ જૂથે વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? આને ગુણ્યા 12 કરી દો. એક મહિનાના કેટલા થાય? 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે. એક મહિનાના કેટલા થાય? 12000. 5 વર્ષમાં કેટલા કર્યા હશે? તો એક વર્ષની અંદર કેટલા થાય? 12000. અને 5 વર્ષની અંદર 12 પંચાને 60000 રૂપિયા થાય. એટલે ઓપ્શન એ જે છે એ સાચો થશે. 12 પંચા 60000. ત્યારબાદનો પ્રશ્ન નંબર 84 જોઈએ તો 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 એટલે 16 + 3 19/4 કિલો દૂધીમાં એટલે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 1 કિલો બરાબર 20 હોય તો 19/4 દૂધી ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે? 19/4 × 20. 4 પંચા 20. 19/5 95 રૂપિયા ચૂકવવા પડે. એટલે ઓપ્શન સી જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 85. આપેલી આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે? હવે વિદ્યાર્થી મિત્રોએ નવોદયની એક્ઝામ આપેલ જ છે, એટલે એ વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે એ પ્રમાણે. એની દર્પણ આકૃતિ શું થશે? ગુણ્યા ભાગ્યા માઇનસ વત્તા. તો આ બાજુ શું આવી જશે? ભાગાકાર, સરવાળો, ગુણાકાર ને બાદબાકી. એટલે ઓપ્શન ડી જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 86. નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? તો 4 વડે 60ને ભાગી શકાય. 15 × 60, 10 × 60, 12 પંચા 60. એટલે બંનેનો સામાન્ય ગુણક ઓપ્શન એ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 87. એક રૂમ 8 ફૂટ 16 ફૂટનો છે, તો નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલી લાદી કાપીને લગાવવી પડે? જો 8 × 16 ફૂટનો એક રૂમ હોય ને, તો કયા પ્રકારની લાદી ખરીદી શકે? તો 16 × 8 128ના ગુણકમાં જે આવતું હોય 3 તેરી 9, 9 વડે 128ને ભાગી શકાય નહીં. 128 માટે 4 × 4 પણ ચાલે, 2 ફૂટ × 2 ફૂટની પણ ચાલે. તો ઓપ્શન ડી 4 × 4 ફૂટની લઈ લાદી, તો એને અમુક લાદી કપાવી અને એક રૂમની અંદર 8 ફૂટ × 16 ફૂટમાં લગાવી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 88. કે મોહને બપોરે 2.15 કલાકે વાંચવાનું શરૂ કર્યું હતું. એને 90 મિનિટ સુધી વાંચન કર્યું, તો તેને કેટલા કલાક સુધી વાંચન કર્યું હશે? જ્યારે ચાલુ કર્યું ત્યારે ક્યાં સુધી વાંચન કર્યું હશે?
તો 2.15 60 ઉમેરો તો 3.15 અને 3.15 અંદર 30 ઉમેરો એટલે કે 3.45 PM. ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 89 કે 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 1/100 એટલે 0.0 રૂપિયા, 0.01 રૂપિયા થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 90, નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેને 2.5 રૂપિયાના એક એવા 16 કેળા લીધા. 2.5 નું એક કેળું તો 5 રૂપિયાના 2 કેળા થાય. 16 કેળા લેવાય એટલે 8 પંચા 40, 40 રૂપિયાના 16 કેળા. હવે 5 રૂપિયાના 2 કેળા, બરાબર છે. 2 કેળાની કિંમત 5 હોય તો 16 કેળાની કિંમત કેટલી? 16 પંચા 80 ભાગ્યા 2 એટલે 40 કેળા. તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત આપશે? 50 રૂપિયા લઈને ગયા હોય, 40 રૂપિયાની કેળા આવે તો 10 રૂપિયા તમને પાછા મળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 91, મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? મોનુ અહીંયા ગુજરાતમાં રહે છે, જ્યારે સોનુ અહીંયા પશ્ચિમ બંગાળમાં રહે છે. આ સોનુ છે, આ મોનુ છે. કોને ક્યાં જવાનું છે? તો કે સોનુને મોનુના ઘરે જવાનું છે. સોનુને મોનુના ઘરે જવાનું છે. તો કઈ દિશામાં જશે? પશ્ચિમ દિશામાં. એટલે ઓપ્શન એ સાચો થશે. મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે અને સોનુના ઘરે મોનુને સોનુના ઘરે જવાનું છે. શું છે? સોનુના ઘરે જવા. મોનુને કઈ દિશામાં જવું? તો મોનુને સોનુના ઘરે જવું હોય તો પૂર્વ દિશામાં જવું પડે. એટલે ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 92, ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરીને આઉટ થઈ જાય છે. તેને સદી પૂરી કરવી હોય તો કેટલા રનની જરૂર પડે? એક સદીમાં 100 રન હોય, 64 રન કરી જાય છે. હવે સદી પૂરી કરવી છે તો 36 રનની જરૂર પડે. એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 93, કે પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? 110, 220, 330, 440. તો સંખ્યાની અંદર 110 સંખ્યા ઉમેરતા જવું એવો નિયમ લાગુ સમાયેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 94, કે 100ના અડધા કરવાના એટલે 50 થાય. તેમાં 4ના 10 ગણા એટલે કે 40 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો કે 90. ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 116ની અંદર જે ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલા સેમી છે? તો અહીંયા કેટલા સેમી થશે? 2.5 સેમી લંબાઈ ખીલીની થશે, જે ચિત્રમાં આપેલું છે. 3 ને 2 થી 3 જાય તો 1 સેમી, 3 થી 4 1 સેમી અને 4 થી અડધું એટલે કે 2.5 સેમી. નંબર 117, કે એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. પરિઘનું સૂત્ર થાય 2πr બરાબર 500 મીટર આપ્યું છે. જો આયુષને 3 કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચામાં કેટલા ચક્કર લગાવવા પડશે? 3 કિલોમીટર દોડવું હોય તો 50 મીટર એક રાઉન્ડ મારે છે. પાછા 500 મીટર મારશે એટલે 2 રાઉન્ડ થશે. અને 2 રાઉન્ડ મારશે તો 1 કિલોમીટર થશે. 3 કિલોમીટર એટલે 6 રાઉન્ડ મારવા પડે. 2 રાઉન્ડ 1 કિલોમીટર થાય એટલા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 118, અંજલિ પાસે 4 ડઝન કેળા છે. 4 ડઝન એટલે 12 ચોકને 48 કેળા અંજલિ પાસે હશે. તો તે દરેક મિત્રને 2 કેળા આપે છે. તો દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે. 48માંથી 14 જાય તો 34 થાય. 34 કેળા એને એના મિત્રોને આપ્યા હશે. તો કેટલા મિત્ર થાય? એક મિત્રોને 2 કેળા આપે છે. 34 ભાગ્યા 2 એટલે કે 17 મિત્રો હશે. કેટલા મિત્રોને કેળા આપ્યા હશે? 17 મિત્રોને કેળા આપ્યા હશે. હવે આલેખ આપ્યો છે. આલેખ ઉપરથી કહેવાનું છે પ્રશ્ન નંબર 119માં કે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? અહીંયા જોઈ શકાય છે કે ચેન્નઈ શહેરનું તાપમાન સૌથી વધુ છે. પ્રશ્ન નંબર 120, કે ઘડિયાળમાં કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે? 3 અને 10. અહીંયા 3 અને અહીંયા 10 કાટકોણથી નાનો ખૂણો બનશે. નંબર 12
ઓપ્શન નંબર બી 12 અને 10 12 અને 10 પણ કાટકોણથી નાનો થશે. ઓપ્શન સી 14 અને 10 14 એટલે 2 અને 10 તો 2 ને 10 તો ખૂણો જ લગભગ નહીં બને, અંશતઃ બનશે. ઓપ્શન ડી 9 અને 10 9 વાગે અહીંયા હશે, અહીંયા 9 વાગે હશે, 10 અહીંયા મિનિટ. 9 ને 10 કાટકોણ કરતાં મોટો એટલે કે ગુરુકોણ બનશે. ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? ઘરથી લઈ અને શાળાનો કઈ ઘર છે? અહીંયા ઘર છે, અહીંયા શાળા છે, તો ટૂંકો રસ્તો કયો થાય? ઘરથી શાળામાં જવા માટે 6 નંબર, 10 નંબર, 11 નંબર અને 12 નંબર વાળો ઓપ્શન બી. આ જે રસ્તો થશે એ એકદમ ટૂંકો રસ્તો થશે, બાકી કોઈ પણ રસ્તે જશો દૂર થઈ જશે. નંબર 10 100 નંબરનો પ્રશ્ન 3 આંકડાની સૌથી મોટી સંખ્યા. વિદ્યાર્થી મિત્રો નવોદયમાં ખૂબ દાખલા કર્યા છે બધા મિત્રોએ. 3 અંકની સૌથી મોટી સંખ્યા તથા 4 અંકની સૌથી નાની સંખ્યા, આ 4 અંકની સૌથી નાની થશે. બાદબાકી કેટલી થાય તો 1000માંથી 99 999 જાય તો ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 101 એક ત્રિકોણાકાર ખેતરને જેની બાજુના માપ 3, 4 અને 5 મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જરૂર પડે? 3 + 4 7 + 5 12 મીટર તારની જરૂર પડે. પરિમિતિ શોધવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 102 પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો એનું સૂત્ર છે પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળાનું સૂત્ર. તો પ્રથમ 5 અયુગ્મ સંખ્યા કઈ થાય? 1 3 5 7 અને 9 10 10 અને 15. એનું સૂત્ર શું છે? 5 × 6 / 2 n × n + 1/2 5 × 6 / 2 5 તેરી 15. આ સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રોને લખાવેલ છે અને આપણે નવોદયની અંદર પ્રશ્નો કર્યા જ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 103 કુલ 339 પેન્સિલને એ રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે તો છેલ્લે કેટલી પેન્સિલ બાકી હોય? કશું નહીં કરવાનું, 339 / 4 8 ચોક 32 4 4 16 શેષ કેટલી વધશે? 3. તો કેટલી પેન્સિલ બાકી રહે? 3 પેન્સિલ બાકી રહે. ત્યારબાદ પ્રશ્ન નંબર 104 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે. એક ખોખામાં 8 લાડુ સમાય છે. કંદોએ 4 કિલો સામગ્રીમાંથી કેટલા 4 કિલો હોય તો કેટલા લાડુ થાય? 32 ચોક 128 લાડુ થાય. તો 4 કિલો સામગ્રીમાંથી લાડુ બનાવ્યા છે તો તે લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈએ? એક ખોખાની અંદર 8 લાડુ સમાય છે, ભાગ્યા 8 કર દો. લાડુ આપણને 128 મળે છે. 8 × 8 8 ચોક 48 14 8 છક 48 એટલે 16 ખોખાની જરૂર પડે કંદોઈને. બરાબર, થોડું આમથી આમ છે એટલે વ્યવસ્થિત વાંચી અને વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 ખાલી જગ્યા એક તો કે रिक्त स्थान की पूर्ति कीजिए. किताबों में महाभारत की बात है तो कि इन किताबों में महाभारत की बात है. ऑप्शन बी साचो थશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 विलोम शब्द की गलत जोड़ पहचानिए. तो आगे तो पीछे सही है छोटा बड़ा धूप छाव दाया साया. दाया तो बाया આવે, સાયા ન, એટલે એ ગલત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 वाक्य पूर्ण कीजिए. हम खेल रहे हैं. हम खेल रहे हैं, नॉट हम खेल रहा हूँ, हम खेल रही हूँ, हम खेल रहा है, बट हम खेल रहे हैं. ऑप्शन डी આવશે. नेक्स्ट क्वेश्चन नंबर 20 बाग में सुंदर फूल खिलते हैं. वाक्य में विशेषण कौन सा है? बाग में फूल खिलते हैं, नॉट बट बाग में सुंदर फूल खिलते हैं. तो सुंदर है वो क्या है? विशेषण है. नेक्स्ट क्वेश्चन नंबर 21 खाली जगह में योग्य प्रत्यय मूको. चकलीने पण एनो तोफानी स्वभाव नहीं गमतो. चकलीने पण એટલે
ખાલી જગ્યામાં ને પ્રત્યય આવશે. નંબર 22, સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? રઢિયામણું તો મોહક, છોડ તો તરંગ, ઉછંગ તો ઉમંગ, બટ અભંગ તો અખંડ. આ જે છે એ સમાનાર્થી શબ્દની ખોટી જોડ છે. માટે પ્રશ્ન નંબર 22ની અંદર ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23ની અંદર છે કે સાચી જોડણી કઈ છે? કઈ જોડણી સાચી થશે? એપાર્ટમેન્ટ. ઓકે, એટલે ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24માં વાત કરીએ તો નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? તો વાતમાં છેલ્લા વાક્ય આવ્યા એ ક્રિયા એકની એક જ વાત દર્શાવે છે. એટલે ઓપ્શન નંબર 24, ક્વેશ્ચન નંબર 24ની અંદર ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25માં થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એટલે કે છેતરવું. થાપ આપવી એટલે છેતરવું. ઓપ્શન નંબર એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1, આપેલા વિધાનમાં ખોટું વિધાન કયું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા સીઈટીના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મૂકી દીધેલ છે. તો આપણને આ સોલ્યુશનની અંદર કંઈ કચાશ જણાય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. તમારું પેપર કેવું ગયું છે, તમે કેટલા માર્કનું એટેમ્પ કર્યું છે, કેટલા માર્ક્સ આવશે એ પણ વિદ્યાર્થી મિત્રો શેર કરજો. કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો જેથી ખ્યાલ આવે કે તમારું પરફોર્મન્સ કેવું છે. ઓકે, સો હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યું, હરીઅપ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને આવા કોઈ પણ વિડીયોનું નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.